યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે મિત્રો આપણે મેથ્સમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભણવાના છીએ, તે છે ટકાવારી। હવે ટકાવારી ચેપ્ટરની વાત કરીએ તો ટકાવારી ચેપ્ટર ગમે જેટલી પણ એક્ઝામો આવે છે એમાં 1 થી 2 ક્વેશ્ચનો આપણે ઓછામાં ઓછા કહીએ કે જે રીતના 10 માર્ક્સનો સવાલ છે તો એક ક્વેશ્ચન તો ફિક્સ જ છે, ક્યારેક ક્યારેક 2 ક્વેશ્ચન પણ આવે છે। અને એ ટકાવારી આખા મેથ્સમાં જેટલા પણ ચેપ્ટરો છે કશે ને કશે એ તમને જોવા મળશે, બરાબર છે। તો ટકાવારી ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં તમને બતાવી દઉં કે તમે જે પણ કરો એક્ઝામ્પલ્સ એમાં અમુક વસ્તુઓ થોડુંક ટ્રિકી ચાલશે, થોડીક અમુક નિયમોથી ચાલશે, તો તમારે એ ટ્રીક પણ શીખવાની રહેશે, એને યાદ પણ રાખવાનું છે અને નિયમો કેવી રીતના ફૂલફિલ થાય છે તે પણ યાદ રાખજો। બીજી વસ્તુ કે ટકાવારી ચેપ્ટર છે તો વધારેતર રકમની પછી ગુણ્યા 100 થતું હોય છે। એકાદ ક્વેશ્ચન એવું હોય છે કે જેમાં ઇન્ટુ 100 નથી થતું, બાકી ઇન્ટુ 100 થતું હોય છે, તે પણ આપણે આમાં જોઈશું। તો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1। જુઓ, હવે આના માટે એક ફોર્મ્યુલા છે। પહેલાં તો હું તમને ફોર્મ્યુલા બતાવી દઉં કે ફોર્મ્યુલા શું છે। R 100 પ્લસ R ઇન્ટુ 100 આ એક ફોર્મ્યુલા છે, બરાબર છે। હવે ફોર્મ્યુલા કેવી રીતના છે કે સિમ્પલ વસ્તુ જુઓ કે જો શિક્ષકની આવક કારકુન કરતાં 20% વધુ હોય તો કારકુનની આવક શિક્ષક કરતાં કેટલી ઓછી હશે। જો તમને સિમ્પલ અહીંયા કેટલી ઓછી હશે આવકના સંદર્ભમાં કહેવામાં આવે તો અહીંયા કરવામાં આવશે પ્લસ, અને આવક વધુના સંદર્ભમાં પૂછે તો અહીંયા થશે માઇનસ, બરાબર। તો જુઓ શું કહે છે, આર એટલે આપણો આર એટલે 20 કહેવાશે, આપણે અહીંયા લખી દઈએ તમને એકવાર સમજવા માટે। આર એટલે 20, તો જુઓ 20 / 100 પ્લસ આર એટલે 20 ગુણ્યા 100। આગળ જોઈએ 20 / 120 ગુણ્યા 100, બરાબર છે। હવે આમાં જો અમુક સવાલોના જવાબોમાં તમને ગણતરી કરવા હું આપવાનો છું, તો તમે એના માટે પણ તૈયાર રહેશો। આપણે જો ઉડાવીએ 0 0, હવે હજી પણ કંઈ ઓછું થઈ શકતું હોય તો આપણે એવું કંઈ કરી શકીએ, તો અહીં આપણે 5 લઈ લઈએ, અહીં લઈ લઈએ 6, બરાબર છે। 20 × 5 100, 100/6 તો 50/3। હવે 50/3 આવી ગયું તો યાદ રાખજો 2 રીતના ઓપ્શન આવી શકશે, કાં તો પૂર્ણાંકમાં આવશે અથવા તો પોઈન્ટમાં આવશે। તો હું તમને બંને આન્સર આપી દઉં। 50/3 કરશો એટલે 16.66 આ એક આન્સર છે, અને બીજું એક આન્સર આવી શકશે, તમે આને કરી શકો ભાગાકાર જે બતાવું તો કે 50/3 તો ઓકે શું આવ્યું 2, આ એક આન્સર આવી શકશે। તમારી સામે ત્યાં આજે જેવા આન્સરો પૂછાય છે એ પૂર્ણાંકમાં પૂછાય છે, પોઈન્ટમાં ઓછા પૂછાય છે। તો જુઓ 16 ગુણ્યા 3 16 × 48, 48 ને 2 50, એટલે આમ જાય એટલે ગુણાકાર થશે અને આમ જશે એટલે પ્લસ થશે, ઓકે। તો આ 2 આન્સરો કન્સિડર કરી શકશો તમે। બંને આન્સર સાચા છે, પણ ઓપ્શનમાં ત્યાં શું આપવામાં આવશે એનું ધ્યાન રાખવાનું રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો જ છે સવાલ। જો શિક્ષકની આવક આચાર્ય કરતાં 25% ઓછી હોય તો આચાર્યની આવક શિક્ષક કરતાં કેટલા ટકા વધુ હશે। મેં તમને સિમ્પલ કીધું વધુ હોય તો નીચે પ્લસ કરી દેજો। અમુક નિયમો તમારે ફિક્સ યાદ રાખવા પડશે, એટલે આપણે કરી દઈએ 25/100 -25, બરાબર છે, ગુણ્યા 100 તો આવવાનું છે। તો આપણે શું કરીશું 25/75 ગુણ્યા 100, 25
તેરી 75 100 ભાગ્યા 3 કરવાનું છે એટલે આપણને શું આવશે હવે 100 ભાગ્યા 3 કરવાનું છે તો 100 ભાગ્યા 3 કરો તો શું આવશે 33.33 જો ઓલમોસ્ટ અમુક સવાલોમાં છે ને પોઈન્ટમાં આવતું હોય છે પણ તમને ત્યાં પૂર્ણાંક પણ આવી શકે છે તો તમે એના માટે તૈયાર રહેશો. નેક્સ્ટ સવાલ છે કે જો ચાના ભાવમાં 240થી વધીને 260 થાય તો ચાના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય. હવે યાદ રાખજો જ્યારે કિંમતમાં વધારો થાય છે તો મેં તમને આગળ શીખવાડ્યું હતું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તો પહેલાં માઇનસ કરો 260 માઇનસ 240 છેદમાં અને આ ગુણ્યા 100. હવે નીચે શું મૂકવું તો એક વસ્તુ સમજો કે કિંમત વધી છે તો કિંમત વધી હોય તો જે સંખ્યાથી વધી છે કઈ સંખ્યા છે 240થી પછી 60 થઈ છે તો કિંમતમાં વધારો થયો છે એટલે ઓછી સંખ્યા મૂકો અને કિંમતમાં ઘટાડો થયો છે તો નાની સંખ્યા મૂકો. બરાબર છે. તો અહીંયા શું આવશે હવે આનું આપણે ગુણાકાર અને ભાગાકાર કરવાનું છે. સિમ્પલ 20/240 ગુણ્યા 100. સિમ્પલ તમે આને જેટલું બી ઉડી શકતું હોય તો ઉડાવી શકો છો. બરાબર છે. હજી બી કંઈ ડાઉન કરવું છે તો આપણે આને 10 કરી દઈએ અને આને કરી દઈએ 12. હવે હજી પણ ડાઉન થતું હોય તો તમને એક સિમ્પલ ભાષા નહીં સમજ પડતી હોય તો સીધી જ ના જવા દો. 100/12 આ બંને ગુણાકાર કરી દીધા. હવે આને હજી કેવી રીતના ડાઉન કરું તો થઈ શકે 4 તેરી 12 અને 25 ચોક 100 25/3 તો શું આવશે 8.33 25/3 તમે ભાગાકાર કરશો એટલે 8 તેરી 24 અને 0.33 જાય છે એટલે સીધી રીતના આન્સર આવશે. ત્યાર પછી છે જો ખાંડના ભાવ આ કિલો લખેલું છે કિલો લખી લેજો કિલોના 36થી ઘટીને 32 રૂપિયા થાય છે. જો ઘટીને 36થી 32 રૂપિયા થાય છે તો ખાંડના ભાવમાં કેટલા ટકાનો ઘટાડો થયો. આની પહેલાંની જેવું જ છે સવાલ. હવે સિમ્પલ આપણે કરી દીધું 36માંથી 32 માઇનસ કરી દો અને છેદમાં શું કરી દો છેદમાં આપણે કિંમત ઘટી છે તો જ્યારે કિંમત ઘટતી હોય ત્યારે શું કરવાનું છે મોટી રકમ મૂકી દેવાની છે ગુણ્યા 100. બરાબર છે. હવે જુઓ 36 માઇનસ 32 તો આપણે શું અહીંયા આવશે 4/36 ગુણ્યા 100. આગળ કરીએ 4નું 9 સાથે ઉડી જશે તો શું આવશે 100/9 કરવાનું રહેશે. હવે તો 100/9 કરો તો તમારે ભાગાકાર આવડતું હોવું જોઈએ. 100/9 કરી દો સીધી સૂચના 9 એકા 9 1 0 9 એકા 9 પાછું 1 એટલે 11.11 જ આવ્યા કરશે. શું આન્સર આવશે 11.11. બરાબર છે. આ એક ફાઇનલ આન્સર છે મિત્રો. ટકાવારી ચેપ્ટર્સ કમ્પલસરી પૂછાય છે એવા કોઈ પણ એક્ઝામ નથી કે જ્યાં ટકાવારી નથી આવતું. તો વિડીયો આખો જોશો વ્યવસ્થિત ભણશો. બરાબર છે. અને જેટલા પણ નવા ક્વેશ્ચનો આવતા જશે તમારે તમારા આ ચેપ્ટરની પાછળ કન્ટિન્યુ લખવાનું રહેશે. ચાલો ક્વેશ્ચન નંબર 5. એક વ્યક્તિની આવકમાં ક્રમશઃ 10% અને 20% વધારો થાય છે તો આવકમાં કુલ કેટલા ટકાનો વધારો થયો કહેવાય. જો પહેલાં 10%નો વધારો થયો ત્યાર પછી 20%નો વધારો થયો છે તો એનો ક્રમશઃ વધારો કેટલો થાય છે એના ઉપર જોઈ લઈએ. તો જુઓ એક ફોર્મ્યુલા સિમ્પલ હું તમને આ તરફ ફોર્મ્યુલા લખી દઈએ x + y પ્લસ આખામાં પ્લસ x × y છેદમાં 100. અહીં ગુણાકાર આવતું નથી. હવે જુઓ 10 + 20 આખાનો પ્લસ 10 × 20 છેદમાં 100. બરાબર છે. તો આ તરફ શું થઈ ગયું 30 પ્લસ ઉપર ગુણાકાર કરી દઈએ એટલે શું આવશે 200 છેદમાં 100. બરાબર છે. 100 થી આ 2 વડે ઉડી ગયું તો શું આવ્યું 30 + 2 એટલે આન્સર આવશે 32%. 32%નો વધારો થયો છે. આપણને નોર્મલ જોવા મળે છે એક વખત 10% વધ્યું છે અને પછી 20% વધ્યું છે પરંતુ એ મેથેમેટિક્સના કાઉન્ટ પ્રમાણે એ 32% થયું છે.
જો તમારી સામે ખૂબ જ નોર્મલ સવાલો આવવાના છે, પણ નોર્મલ સવાલો પ્રેઝન્ટ એવી રીતના કરવામાં આવે છે કે જેનાથી એ ક્વેશ્ચન ખૂબ જ કઠિન લાગે છે સમજવામાં, બરાબર છે. તો તમે એક ક્વેશ્ચનને થોડુંક સમજો તમારી રીતના કે મારે શું કરવું જોઈએ આમાં, અને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 6. ઘીના ભાવમાં 25% વધારો થતાં વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવાથી ખર્ચ વધશે નહીં? પ્રથમ ક્વેશ્ચન જોઈએ તો તેમાં ઓછું બતાવવામાં આવેલું ને અહીંયા કીધું ખર્ચ વધશે નહીં. એના જેવો જ સવાલ છે. ખર્ચ વધશે નહીં એટલે આપણે સિમ્પલ છે, R એટલે 25/100 પ્લસ 25 ગુણ્યા 100, બરાબર છે. તો આને ગણતરી કરશો તમે, સિમ્પલ છે, બરાબર. 25/125 ગુણ્યા 100, બરાબર છે. તો 25/5 100/5 એટલે શું આવશે? 100/5 કરો એટલે 20, બરાબર છે. પ્રથમ ક્વેશ્ચન અને છઠ્ઠો ક્વેશ્ચન ખાલી ફક્ત અને ફક્ત એમાં તમે જુઓ થોડુંક જ, તો શું બદલાવ થયો છે છેલ્લી લીટીમાં? ખર્ચ વધશે નહીં, પહેલામાં હતું ઓછું. ક્વેશ્ચન નંબર 7. દૂધના ભાવમાં 10%નો ઘટાડો થાય છે તો વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે કે ખર્ચ અગાઉ જેટલું જ રહેશે? એટલે 10%નો ઘટાડો થઈ ગયો છે કિંમતમાં, તો હું દૂધમાં વપરાશમાં વધારો કરી દેવા, પણ મારા રૂપિયામાં વધારે જવું જોઈએ નહીં. તો સિમ્પલ શું થશે? સિમ્પલમાં નીચે થશે માઇનસ. તો જુઓ 100 માઇનસ 10 ગુણ્યા 100, 10/90 ગુણ્યા 100, બરાબર છે. તો તમે એને કાં તો ઉડાવી દો અથવા તો બીજી કોઈ નાત કરી દો. તો તમે 0 પણ ઉડાવશો તેમ સમજો કે શું આવશે? 100/9, અને 100/9 આની પહેલાં ગણતરી કરી આપણે 11.11. યાદ રાખજો, અમુક ગણતરીઓ કેવું હોય છે એ ફિક્સ હોય છે, જે તમને ખ્યાલ જ આવી જશે કે આનું ભાગાકાર કરવાથી આ જ આવશે. તમે જો વારંવાર મેથ્સની પ્રેક્ટિસ કરશો, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો, તો તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ કેવી રીતના થાય છે. નેક્સ્ટ, હવે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એક ગામની વસ્તી 1600 છે, બરાબર છે. એક ગામની વસ્તી 1600 છે, તેમાં 10%ના દરે વસ્તી વધે છે, અને કહેવાય છે કે 2 વર્ષ પછી એ ગામની કુલ વસ્તી કેટલી હશે? તો જુઓ, સિમ્પલ છે. વિદ્યાર્થીઓ શું કરશે? 1600ના 10% અને પછી આવે એના 10% કરે, આન્સર પહોંચવાના છો. પણ એના કરતાં એક સરળ ભાષામાં કરી દઈએ કે 1600 ગુણ્યા 10%નો વધારો થાય છે, તો આપણે 100માં 10% આપણે એડ કરીએ તો શું થાય? 110/100 ગુણ્યા 110/100. હવે જે આન્સર આવવાનું છે એ લાવવાનું છે. તો આમાં શરૂઆત કરી દઈએ. જુઓ 0 કેવી રીતના ઉડશે? આ 0 અહીંયા એક ઉડી ગયું, અહીંયાથી એક 0 અહીં ઉડી ગયું, આ 0 બંને આની સાથે ઉડી ગયા. સિમ્પલ છે. તો આ 0 ઉડી ગયા. શું બચ્યું આપણી પાસે? તો આપણી પાસે જે બચે છે એ બચે છે 16 ગુણ્યા 11 કેટલા થાય? 121. હવે 16 ગુણ્યા 121 કરવાનું છે. તો સિમ્પલ છે, ગણતરી તમે કરશો. હું તમને આન્સર આપી દઉં છું. આન્સર આવશે 1936. ગણતરી બધા જ કરશો મિત્રો, યાદ રાખજો. હું તમને અહીંયા ઓપ્શન નથી આપ્યું, પરંતુ તમે ગણતરી વ્યવસ્થિત કરશો એવી હું આશા રાખું છું. નેક્સ્ટ, પછી કહેવામાં આવે છે કે એક ગામની હાલની વસ્તી, પ્રેઝન્ટની વસ્તી કેટલી છે? 31,944 છે, અને વસ્તી વૃદ્ધિ દર, જો વસ્તીમાં વધારો થાય છે, વસ્તી વૃદ્ધિ દર 10% છે. 2 વર્ષ પહેલાં ગામની વસ્તી કેટલી હશે? હવે તમને 2 વર્ષ પહેલાંની ગામની વસ્તી પૂછી છે. આની પહેલાં 2 વર્ષ પછીની પૂછવામાં આવી હતી, અહીંયા 2 વર્ષ પહેલાંની પૂછી છે. તો એકદમ સિમ્પલ છે. હવે આમાં તમે 10% ઘટાડો કરશો તો પણ આન્સર આવશે નહીં. યાદ રાખજો, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન થોડુંક ચેન્જ હોય છે. તો આપણે સિમ્પલ કરીએ તો તમને બતાવી દઉં છું. આ ટાઈપના સવાલો આવશે તો શું કરવાનું રહેશે? 31,944 ગુણ્યા 100/110, 100/110
હવે આપણે 110 કેમ કર્યું અને ઉપર 100 લીધું ને નીચે 110 કેમ કર્યું? તો સિમ્પલ આ મેથેમેટિક કેલ્ક્યુલેશન એવી રીતના જ હોય છે કે તમે પાછળ જવા માંગો છો તો 100 નીચે મૂકવાની જગ્યાએ ઉપર મૂકો અને 110ના ટકાને પ્રમાણે વધારો થયો હતો તો આપણે વધારામાં 90 નથી મૂકવાનું પણ 110 મૂકવાનું છે, બિકોઝ પાછળ જવાનું છે. તો સિમ્પલ હવે 0 0 જે ઉડતા હોય ઉડાવી દો. 0 0 આ ઉડી ગયું, આ 0ની સાથે આ 0 ઉડી જાય છે. બરાબર, સિમ્પલ આપણી સામે ગણતરી આવી ગઈ કે હવે આ જે આપણી પાસે ગણતરી છે તેમાં તમે સિમ્પલ જુઓ કે આ બંનેમાંથી કોઈ પણ એક 11 લો તો આ એકડો 4ની સાથે ઉડી શકે? હા, ટ્રાય કરો તો ઉડી જશે. તો જોઈએ, 11 દુ 22 એટલે કેટલા બચ્યા? 9. 11 9 99, પછી બચે 11 9 99, પછી 0, 11 ચોક 44. આ 11ની સાથે આખું ઉડી ગયું. હવે 29 0 જે 4 આવ્યું છે એને 11 સાથે ફરીથી ઉડાવી શકીએ તો આપણે ભાગાકાર લઈએ. 29 0 4, જો ભાગાકાર ડાયરેક્ટ પણ કરી શકો છો ને આવી રીતના પણ કરી શકો છો. 11 દુ 22 થશે, 7, 11 છંગ 66, બચે 4 ને 11 ચોક 44. તો આ 11 પણ ઉડી ગયા. કેટલાની સાથે? 264. હવે સિમ્પલ છે, 264 × 100 કરવાનું કીધું છે તો આપણને શું કરવાનું આવશે? 26400 શું આવશે? 26,400 આન્સર આવશે. જો ગણતરી અમુક રીતના તમે મેન્ટલી દિમાગમાં ખાલી ગણતરી કરો અને પછી એને પુટ કરો, અથવા તો એક આ પેટર્ન કરી શકો અને આન્સર આપી શકો છો. બરાબર છે, ત્યાં તમને ઓપ્શન આપવામાં આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રેક્ટરનું મૂલ્ય 3,50,000 છે. જો એક ટ્રેક્ટર છે, આપણે એક લખી દઈએ, એક ટ્રેક્ટરનું મૂલ્ય 3,50,000 છે અને પ્રતિ વર્ષ 10% લેખે તેનું મૂલ્ય ઘટે છે. એટલે આપણે ઘસારો કહીએ ને, દર વર્ષે 10% લેખે ઘટતું જાય છે. 2 વર્ષ પછી તો કહેવામાં આવે છે કે 2 વર્ષ પછી ટ્રેક્ટરનું મૂલ્ય કેટલું હશે? શું કીધું છે? 2 વર્ષ પછી ટ્રેક્ટરનું મૂલ્ય માંગ્યું છે. તો આપણે શરૂ કરીએ. 3,50,000 ગુણ્યા, હવે જુઓ મૂલ્ય ઘટે છે, 2 વર્ષ પછી કીધું છે એટલે મારે સિમ્પલ ભાષામાં જવું પડશે. છેદમાં 100 ગુણ્યા છેદમાં 100. ઉપર શું કરીશું? મૂલ્ય જો ઘટતું હોય, 10% ઘટે છે એટલે મેં અહીંયા કરી દીધું 90, પણ કહેવામાં આવે કે 2 વર્ષ પહેલાં કેટલું મૂલ્ય હશે ઘસારા પ્રમાણે, તો આપણે આ ઊંધું કરીને નીચે 110 લખતે. બરાબર, થોડુંક સમજો ક્વેશ્ચનોને. સીધી ભાષામાં આવે છે તો આપણે સીધી પેટર્ન વાપરીશું, પણ સવાલને જો ઊંધું કરવામાં આવશે, બેક જવાનું કહેશે ત્યારે એનું આપણે ઊંધું મૂકીશું. તો ચાલો ઉડાવી શકીએ. 0 0 0 ઉડી જશે, અહીંથી પણ 2 0 ઉડી જશે. શું બચી ગયું આપણી પાસે? આપણી પાસે બચે છે 3500 ગુણ્યા 9 9 81. આ 81 આવી ગયું. સિમ્પલ. હવે આનો ભાગાકાર કરો. ભાગાકાર કરશો એટલે સોરી ગુણાકાર કરો અને આન્સર આપો. તમને જો નથી આવડતું તો ગુણાકાર કરવું જ પડશે. 35 ગુણ્યા 81 કરી દો, આ 5 આવ્યું આપણી પેટર્ન પ્રમાણે. 40 અને 3 43, 43 નો 3 4, 8 તેરી 24, 24 ને 28, આગળ 2 0 મૂકી દો તો શું આવ્યું? 2,83,500. 2,83,500 આપણું આન્સર આવશે. બરાબર છે મિત્રો? રિપીટ એક વખત સમજજો. પહેલાં વ્યવસ્થિત હું તમને જે ભણાવું છું તે સમજી લેશો. સમજ્યા પછી જ તમે બુક્સમાં ઉતારશો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક વસ્તુની 4/5 ભાગની કિંમત 1,680 રૂપિયા છે. તો આખી વસ્તુની કિંમત બતાવો. એટલે આખી જે કિંમત છે તે માંગી છે. હવે એ કિંમત માટે શું કરીશું? 1,680 ઇઝ ઇક્વલ ટુ 4/5 છે એમ કહેવા માંગે છે. હવે આખી વસ્તુ માંગી છે તો શું કરીશું? ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું. કેવી રીતના?
1680 ગુણ્યા 5/4 તમે આખાના છેદમાં 4 મૂકી શકો છો અથવા 5/4 પણ મૂકી શકો છો. આન્સર ત્યાં ને ત્યાં જ આવશે. હવે આને ઉડાવી શકીએ તો આ 1680 સાથે ઉડાવીએ. 16 ઉડી ગયા, 2 અને 20, 420 આવ્યું. 4ની સાથે ઉડી ગયું એટલે હવે સિમ્પલ છે. 420 ગુણ્યા 5 કરવાનું કીધું છે એટલે 5 ચોક 20, 2000 અને 5 2 50 ફાઇનલ આન્સર આવશે 2100. 20 માઇનસ કરી દો એટલે 400 ગુણ્યા 5 એટલે 2000 અને 20 ગુણ્યા 5 એટલે 100, 2100. બરાબર છે. અમુક કેલ્ક્યુલેશન તમારે થોડીક સ્પીડમાં કરવી પડશે, તમારી પાસે ટાઈમ ન રહેશે એ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક સંખ્યાના 35%. યાદ રાખજો, પહેલાં તો સૌથી પહેલાં તમારે એક વખત ફટાફટ ક્વેશ્ચન વાંચી લેવું. ક્વેશ્ચન વાંચશો ને એટલે ફટાફટ તમને ખ્યાલ આવશે કે મારે શું કરવાનું છે, અને જેમ બીજી વખત ક્વેશ્ચન વાંચો અને રકમ મૂકતા જાઓ. એક સંખ્યાના 35% અને 5% 7 થાય છે તો સંખ્યા કઈ હશે? તો સિમ્પલ, એક સંખ્યાના 35%, એક સંખ્યા છે એ સંખ્યાના 35%, 35% એટલે નીચે 100 તો લખવું જ પડશે, ના 5% કેટલા થાય છે? 7 થાય છે. કહેવા માંગે છે કે આ જે પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્નના 35% જે આવે એના 5% કરીએ તો શું આવશે? ફાઇનલ આન્સર આપણને 7. હવે કહેવા માંગે છે કે તો મૂળ કિંમત બતાવો. આ જે મૂળ કિંમત છે તે સંખ્યા કઈ છે? તો સિમ્પલ, આ ટાઈપના સવાલમાં તમારે નીચેની રકમો ઉપર મૂકવાની, ઉપરની રકમ નીચે જુઓ. 100 ગુણ્યા 100 ગુણ્યા 7 છેદમાં 35 ગુણ્યા 5. બરાબર છે. હવે ઉડાવી શકીએ. 7 50 35. હજી પણ ઉડાવી શકીએ તો જુઓ, આ 5નું 100ની સાથે ઉડાવીએ તો 20 બચે, અને આ 5ને 100ની સાથે ઉડાવીએ તો 20 બચે. હવે સિમ્પલ 20 ગુણ્યા 20 કરવાનું કીધું છે આપણને, તો 20 ગુણ્યા 20 કરો એટલે તમને સિમ્પલ વસ્તુ ખ્યાલ જ છે કે 20 ગુણ્યા 20 કરો તો શું આવે? 20નો વર્ગ કેટલો આવે? 400. બરાબર. એના માટે તમારે પેન ચલાવવાની જરૂર નથી, મેન્ટલી અમુક વસ્તુ આવડતી હોય છે. કેલ્સી વાપરતા નહીં, કેમ કે આપણી એક્ઝામમાં કેલ્સી આવવાનું નથી એટલા માટે. અને આ જેટલા પણ ક્વેશ્ચનો કરાવીએ છીએ એના પછી પણ 15 થી 20 ક્વેશ્ચનો થઈ શકે એટલા પાના છોડીને તમારે નવો ચેપ્ટર લખવાનું રહેશે, કેમ કે અમુક નવા ક્વેશ્ચનો આવશે જે આપણે રિવિઝન તરીકે કરાવીશું ત્યારે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક પરીક્ષામાં આર્યનને 350 ગુણ મળ્યા અને વિદ્યાને, જો આર્યનને 350 ગુણ અને વિદ્યાને 76% મળ્યા છે. વિદ્યાને આર્યન કરતાં શું કહેવામાં છે? વિદ્યાને આર્યન કરતાં 296 ગુણ વધારે મળે છે. તો પરીક્ષામાં વધુમાં વધુ ગુણ કેટલા હશે? તમારી સામે ઓપ્શન છે. વધુમાં વધુ ગુણ એટલે કેટલા માર્ક્સની એક્ઝામ હતી. બરાબર છે. હવે સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, કહેવામાં આવે છે કે આર્યનને 350 ગુણ મળે છે અને વિદ્યાને, આર્યનને 350 ગુણ મળે છે અને વિદ્યાને 76% મળે છે. અને કહેવા માંગે છે કે વિદ્યાને આર્યન કરતાં 296 ગુણ મળ્યા. એટલે એક વસ્તુ સમજો કે આર્યન જે છે, આર્યનને મળ્યા 350 ગુણ અને વિદ્યાને મળ્યા 76%. પણ 76%માં શું કહેવા માંગે છે? એ કહેવા માંગે છે કે આર્યન કરતાં એમને 296 ગુણ વધારે મળ્યા. તો આર્યનને કેટલા મળ્યા હતા? 350 પ્લસ 296. 350 પ્લસ 296 કરીશું તો 6 4 6 646 ગુણ મળ્યા છે. કોને? આ મળ્યા છે વિદ્યાને. આ વિદ્યા માટે કહે છે. કેમ વિદ્યા માટે કહીએ છીએ? બિકોઝ આર્યનને જેટલા ગુણ મળ્યા છે, 350 ગુણ જે મળેલા છે, એમાં 296 ગુણ એડ કરીશું તો કહેવાશે કે હા, વિદ્યાને આર્યન કરતાં 296 ગુણ વધારે મળ્યા. આગળ જોઈએ. હવે કહેવા માંગે છે તો પરીક્ષામાં કુલ ગુણ કેટલા? બંને જણા એક જ એક્ઝામ આપી છે તો યાદ રાખજો, 6 4 6 એ કેટલા ટકા છે? 76% છે. કેમ? આ વિદ્યાનું છે એટલા માટે, કેમ કે વિદ્યા મળ્યા. તો હવે પૂછવામાં છે કુલ કેટલું છે, તો ગુણ્યા 100 કરી દો. ગુણ્યા 100 કરો અને એનું આન્સર સિમ્પલ લાવવાનું છે. તો તમે બીજી કોઈ રીતના કરવો તો એક ઓપ્શન છે કે માઇનસ ઓછું કરીને કરી શકો.
समझी लो कि मैं आने करी दीधुं 50 અને 36 76 છે એટલે એને કરી દઈએ આપણે ચાલો એ માઇનસ નથી કરવું આપણે છોડી દઈએ જવા દો 646 છેદમાં 76% તો ગુણ્યા 100 હવે 100% કેટલા થશે સિમ્પલ હવે અહીંયા જુઓ તમારી સામે 0 દેખાય છે હું તમને ટ્રીક બતાવું છું 6ના ઘડિયામાં એવી રીતના બોલો કે 0 આવે તો સિમ્પલ છે 6 તેરી 18 6 ચોક 24 6 પચામ 30 6 પંચા 30 એટલે એમ સમજો 30માં છેલ્લે 0 આવે છે એટલે એક 0 અહીંથી ઉડી ગયું ફરીથી કરીશું તો ફરીથી એક 0 ઉડી જાય છે તો મારા 2 0 તો ઉડી ગયા પણ ઓપ્શનમાં આપણી સામે 0 વાળું આન્સર છે બરાબર છે તો હવે એક કામ કરીએ એમ ન કરવું હોય તો સિમ્પલ 76 ભાગ્યા 646 કરી દો અને આન્સર તમારી સામે આવી જશે બરાબર તો આન્સર હું તમને બતાવી દઉં છું 850 તમારે આ આન્સરની ગણતરી કરવાની રહેશે બરાબર છે નેક્સ્ટ ગયા વર્ષે એક સ્કૂલમાં 610 વિદ્યાર્થીઓ હતા ગયા વર્ષની વાત કરે છે મિત્રો આ વર્ષે આ સંખ્યામાં 20%નો ઘટાડો થઈ ગયો તો જુઓ પહેલાં તો હું તમને આની વસ્તુ આપી દઉં કે 610 વિદ્યાર્થીઓ હતા ને એના 20% ઘટી ગયા તો એના 20% કેટલા થાય 20% બરાબર 610ના 20% સિમ્પલ વસ્તુ કરો કે 61 ગુણ્યા 2 61 ગુણ્યા 2 કરો તો શું થાય 122 આવે યસ તો 610 માઇનસ 122 તો કેટલા બચશે 10 થી 2 8 10 થી 2 8 અને 5માંથી 1 જાય તો 4 488 વિદ્યાર્થીઓ પ્રેઝન્ટમાં હાલમાં છે વિદ્યાર્થીઓ છે બરાબર પછી કહેવામાં છે આ વર્ષે સ્કૂલમાં કેટલી છોકરીઓ છે કે સ્કૂલમાં છોકરાઓની સંખ્યા કરતાં છોકરીઓની સંખ્યા 175 છે અહીં છોકરીઓની સંખ્યા 175 કહેવામાં કેટલી છોકરીઓ છે છોકરીઓ આપણને સંખ્યા આપી દીધી કે 175 છોકરીઓ છે ટકા છોકરીઓ છે તો સિમ્પલ છે 488 એ શું છે આજની 100% વસ્તી છે સ્કૂલની આપણે ગુણ્યા 175 કરી દો ગુણ્યા 175 કરશો એટલે સિમ્પલ આન્સર આપણને મળી જશે 488 ગુણ્યા 175 કરો જે પણ આન્સર આવશે તમને મળી જશે બરાબર છે ગુણાકાર કરો તો 8 પચામ 40 0 8 પચામ 40 અને 7 8 56 બરાબર આ રીતના ગુણાકાર કરી દો હું તમને આન્સર આપી દઉં છું ગણતરી તમારે કરવાની રહેશે મિત્રો 854 મોટી ગણતરી જેટલી પણ આવશે તમને હું કરવા આપવાનો છું તમે ગણતરી કરશો તો જ તમારું કેલ્ક્યુલેશન થોડુંક સારું રહેશે બરાબર તમારી સામે રીત આવી ગઈ છે હવે આને ગુણાકાર ભાગાકાર કરો અને આન્સર લાવો બરાબર છે નેક્સ્ટ એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં અમુક ગુણ મળ્યા છે હવે એક વિદ્યાર્થીને અમુક ગુણ મળ્યા છે કેટલા મળ્યા છે નથી ખબર પરંતુ શું થયું છે રીચેકિંગ કરાવ્યા પછી તેના ગુણમાં 40%નો ઘટાડો થઈ ગયો જેનાથી તેનો નવો સ્કોર 96 થાય છે એટલે જે નવો ગુણ મળ્યા એ કેવું છે 96 થાય છે તો રીચેકિંગ પછી વિદ્યાર્થીના ગુણ કેટલા ઓછા થયા રીચેકિંગ કરાવવાથી કેટલા ઓછા થઈ ગયા તે પૂછવા માંગે છે તો સિમ્પલ છે એક વસ્તુ જુઓ કે એની પાસે 100% ગુણ હતા અમુક 100% ગુણ હતા એમાંથી 40% જતા રહ્યા તો બચ્યા કેટલા હવે 60% ગુણ બચ્યા હશે એમ માનીશું આપણે સિમ્પલ છે 40% નીકળી ગયા કેટલા મળ્યા આપણને ખબર નથી પણ 100% હતા 100%માંથી 40% ગયા બચ્યા 60 સિમ્પલ પાછી એમ કહેવા માગે છે કે હવે એની પાસે ગુણ કેટલા બચે છે નવો સ્કોર 96 હાથમાં છે તેમ કરીએ 96 એ 60% છે માંગ્યું શું છે
માંગ્યું છે કે ઘટાડો કેટલો થયો, તો 40%નો જ ઘટાડો થયો છે. એમણે કીધું હતું કે કુલ ગુણ કેટલા છે, તો અહીંયા 100 મૂકીશું. 40 માંગ્યું છે તો આપણે 40 મૂકીશું. બરાબર છે. તો ચલો 20 3 અને 20નું 2 સાથે ભાગાકાર થઈ જશે. આ પછી ઊભું કરી 9ની સાથે છે 3 9 3 દુ 6 32 32 દુ 64. એના કેટલા ગુણ ઓછા થઈ ગયા? 64 ગુણ ઓછા થયા. તો હવે પૂછે કે ગુણ કેટલા હતા? તો સિમ્પલ વસ્તુ છે, 96 પ્લસ તમે 64 કરી દો તો 0 9 ને 6 15 ને 160. એની પાસે 160 ગુણ હતા કુલ. પહેલાં 160માંથી 40% ઘટી ગયા તો બચ્યા 60%. આ એક જસ્ટ બતાવું છું. આન્સર આપણો આવશે 64. અહીં જો પૂછવામાં આવતું કે કુલ ગુણ કેટલા હતા તો 100, અહીંયા ગુણ્યા 100 કરી દેતે આપણે. બરાબર છે. નેક્સ્ટ, નિખિલ પોતાની માસિક ખર્ચના 45% ભોજન પાછળ ખર્ચ કરે છે. ભોજન અને વાહન વ્યવહારમાં ખર્ચ કરે છે. તો આપણે 45% ભોજન અને વાહન વ્યવહારમાં ખર્ચ કરે છે. બાકી બચેલી ખર્ચ કર્યો, બાકી બચેલાના 20% પુસ્તકો પાછળ અને બાકી બચેલાના અડધા અન્ય ખર્ચા. જો હવે તેની પાસે 880 રૂપિયા બચે તો માસિક ખર્ચ બતાવો. 880 રૂપિયા બચે તો તેનું શું કહેવા માંગે છે? માસિક ખર્ચ બતાવવાનું કીધું છે. આ જેટલી પણ અંડરલાઇન કરી છે, હવે બધી વસ્તુ ટકામાં આપી છે, છેલ્લે રૂપિયા આપ્યા છે તો આપણે પણ ટકામાં કરીશું. એમ સમજો કે એની પાસે 100% છે. 100%માંથી 45% એણે વાપરી નાખ્યા તો બચ્યા કેટલા? 55%. આપણે ટકામાં છે બધી વસ્તુ. બરાબર છે. 45% એણે ભોજન અને વાહન વ્યવહારમાં ખર્ચ કરી દીધા. પછી કહે છે બાકી બચેલા, જો યાદ રાખજો અહીંયા શબ્દોનો સમજજો, બાકી બચેલાના 20%. તો બાકી બચેલા છે એટલે 55. 55ના 20% કેટલા થશે? 55 માઇનસ 20%. તો ડાયરેક્ટ ખાલી 55માંથી 20 માઇનસ ન કરાશે. 55ના 20% એટલે કેટલા થાય? 55ના 20% કહેવાય 11. 55 માઇનસ 11 કેવી રીતના? તો 5.5 એ 10% થાય ને 5.5 બીજા 10%, એટલે બંને થઈને શું થશે? 11. બચ્યા કેટલા? 44. શું કીધું? 100માંથી 45 ગયા ભોજન વાહન વ્યવહારમાં તો બચ્યા 55. 55ના 10%, પણ એમ નથી કીધું કે 55માંથી 10 એમને વાપરી નાખ્યા. 55ના 10% એટલે 55ના 20%. 55ના 20% થાય 11. એટલે 55માંથી આપણે 11 માઇનસ કરી દીધા તો કેટલા બચે? 44. પછી કહે છે, ફરીથી જો કહે છે બાકી બચેલીના અડધા. તો જો અહીંયા કરીએ, બાકી કેટલા બચ્યા છે આપણે? 44. 44ના અડધા કેટલા થાય? સીધી ભાષામાં કહીએ તો 44ના અડધા કેટલા થાય? 22. તો બચ્યા કેટલા ફાઇનલી? 22. ફાઇનલી 22% બચ્યા. હવે તેમની પાસે 880 રૂપિયા બચે છે તો માસિક ખર્ચ બતાવો. તો સિમ્પલ 880 એ 22% છે તો 100% કેટલા? સિમ્પલ છે 22ને 4થી ઉડાવી દીધું, 0 બચ્યું અહીંયા એટલે 40 ગુણ્યા 100 એટલે 4000. શું આન્સર આવ્યું? 4000. 4000 આન્સર આપણી પાસે આવી ગયું. બરાબર. ખૂબ જ સરળ છે, કોઈ વધારે વિચારવું નથી. જો રકમ આવશે તો આપણે રકમ સાથે વિચારવાનું છે. અહીં ટકાવારી આપી છે એટલે 100% લઈને 100માંથી બધી વસ્તુ ઘટાડી છે. પહેલાં 100માંથી 45% ઘટે છે, ત્યાર પછી જે બચે છે એના 20% માંગે છે તો 55ના 20% 11 થાય છે. ત્યાર પછી 55માંથી બચે છે આપણી પાસે 44. 44ના અડધા કહે છે એટલે અડધા કહે છે તો સીધા અડધા કરી દેવાના છે. બચે 22. છેલ્લે 22% બચે છે ને આપણી પાસે 880 રૂપિયા છે. બરાબર છે. તો 880 એ 22%. તો કુલ ખર્ચ કેટલો છે પૂછે છે, એ આવશે, તો આન્સર આવશે 4000. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક પરીક્ષામાં ઓબીસી અને જનરલ વર્ગ, જો અહીંયા જુઓ, ઓબીસી અને જનરલ વર્ગના વિદ્યાર્થીઓને પાસ થવા માટે 40% ને 54% લાવવાના હોય છે. જનરલ વર્ગના વિદ્યાર્થીના 300 ગુણ આવ્યા. એક જનરલ વર્ગ
ના વિદ્યાર્થીને કેટલા ગુણ આવ્યા? 300 ગુણ આવ્યા અને 24 ગુણથી નાપાસ થયો. પરીક્ષામાં પાસ થવા માટે ઓબીસી વર્ગના વિદ્યાર્થીએ ઓછામાં ઓછા કેટલા ગુણ લાવવાના રહેશે? હું તમારી સામે લખી દઉં છું. ઓબીસીને કેટલા છે? 40% અને જનરલના કેટલા છે? 54% પાસ થવા માટે લાવવાના છે. હવે એમ કહેવા માગે છે કે જનરલ વર્ગનો જે વ્યક્તિ છે, બરાબર છે, જનરલ, એને 300 ગુણ તો મળ્યા, પરંતુ શું થયું? એ 24 ગુણથી ફેલ થઈ ગયો. એટલે 24 ગુણ આવતે તો એને 54% થઈ જતે. તો આપણે શું કરીશું? આ 300માં 24 એડ કરી દઈએ તો શું આવશે? 324. બરાબર, સિમ્પલ છે. 324 એ જો 54% હોય, 324 એ 54% હોય તો શું માંગ્યું છે? ઓબીસીને પાસ થવા માટે કેટલા જોઈએ મિનિમમ? ઓછામાં ઓછા તો 40%. તો 40% એ કેટલા? સિમ્પલ. બરાબર છે. હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં થોડુંક કેલ્ક્યુલેશન કરવાનું આવતું હતું, અને થોડુંક કેલ્ક્યુલેશન કરો તો જો અહીં છેલ્લે આપણી પાસે 40 બચે છે. 4ના ઘડિયામાં એવી રીતના ગુણાકાર કરશો તો બી પ્રોબ્લેમ થશે. તો એક કામ કરો, 4ના ઘડિયામાં 4 આવે. જો આ જીરોને આપણે સમજી લઈએ કે જીરો આવવાનું છે આન્સરમાં, તમારી સામે ઓપ્શન છે કે બધામાં જીરો છે, એમ સમજી લઈએ કે આપણે જીરો આન્સરમાં એક રહેશે. 54ના ઘડિયામાં એવી રીતના કેલ્ક્યુલેશન કરો. 4ના ઘડિયામાં એવી રીતના બોલો કે 4 આવે તો 4 છંગ 24, 6 આવશે. અને આ બધી વસ્તુ ન ખબર પડે ને તો સિમ્પલ છે, ગુણાકાર ભાગાકાર કરીને તમે આન્સર લાવશો. આનો આન્સર તમારે જે પણ હશે તે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં આન્સર આપશો. બરાબર છે. બટ કેલ્ક્યુલેશન કરીને તમે મને આન્સર મૂકવાનું રહેશે. બરાબર છે. એકદમ તમારી સામે કમ્પ્લીટ આપી દીધું છે. 324/54 ગુણ્યા 40. કેમ કે ઓબીસીને પાસ થવા માટે 40% જોઈએ છે. આનો જે પણ આન્સર આવશે તમે મને આન્સર કોમેન્ટ બોક્સમાં આપશો. અને જો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો, જેનાથી તમારે 1 થી 2 માર્ક્સ જે આવવાના છે તે આવા ચેપ્ટરો કરવાથી જ આવશે. બિકોઝ ગમે તેવી એક્ઝામ આપો, ટકાવારી ચેપ્ટર 100% પૂછાતું હોય છે, તો એ આપણે કરવાનું રહેશે. ઓકે, તો તમે આને વ્યવસ્થિત ઉતારશો. નમસ્કાર.